વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીની તો ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની છે। શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। પીએચડી એડમિશનમાં વિસંગતતા અંગે રજૂઆત કરવા માટે આવેલા વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે। તો પીએચડી એડમિશનમાં વિસંગતતા અંગે રજૂઆત કરવામાં આવતા આ મારામારી થઈ છે અને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે। તો ખાસ કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે આ વિદ્યાર્થીને લાફો માર્યો છે। યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવની હાજરીમાં માર મારવામાં આવ્યો છે। દિનેશભાઈ, ગઈકાલે આપ રજૂઆત કરવા માટે યુનિવર્સિટીમાં શું બનાવ બન્યો હતો અને શું મામલો છે? ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જે પીએચડીને રિગાર્ડિંગ જે પ્રક્રિયા એડમિશન પ્રક્રિયા ચાલતી હતી એ પ્રક્રિયાની અંદર ઘણી બધી બાબતોને અને યુજીસીના નિયમોને સાઈડમાં રાખીને જે માર્કશીટ 31 ડિસેમ્બર સુધી સબમિટ કરાવી શકાય એવા યુજીસીના નોર્મ્સ છે કોરોનાને કારણે એને સાઈડમાં રાખી અને પોતાના મળતિયા સેટ કરી લીધા હતા। જે સંદર્ભે અમે વિદ્યાર્થીઓ 2 બહેનો અને એક હું 3 વિદ્યાર્થીઓ અમે એ બાબતે લઈ અને રજૂઆત કરવા ગયા હતા અને પૂછપરછ માટે ગયા હતા કે પ્રક્રિયા છે એ કયા ધોરણોને આધારે તમે કરી લીધી છે। એ પ્રક્રિયા જ્યારે કરવા ગયા ત્યારે ત્યાં એમના PA2 વીસી યોગેન્દ્ર પટેલ દ્વારા પેલા જીકાજીકી વાતોચીતો અને ઉગ્ર સ્વભાવથી વાત કરવામાં આવી। એ બાદ લાફો મારી અને મારામારી શરૂ કરી દેવામાં આવી। સાથે સાથે ચાલતા ચાલતા મારી નાખીશ અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી। એના દ્વારા સમજાવેલ જે અશોક પ્રજાપતિ સાહેબ છે એમના દ્વારા ત્યાં રજિસ્ટ્રાર છે અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમને પોલીસને આપી દેશો, આમ કરી દેશું, તમારું કરિયર પતાવી દેશું। એના બાદ એક જે ક્લાર્ક એમના દ્વારા પઢાવેલા હતા એણે કીધું કે લાવો હું તમને લખીને આપી દઉં કે અમારી સાથે આમણે છેડતી કરી છે, છેડતીનો કેસ બનાવી દઉં, કરિયર પૂરું કરી દઉં। આવી ઘટના ત્યાં બની હતી। મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। શું આગળ તમે હવે કરશો? તમારી માંગણી શું છે? આખી ઘટનાની અંદર યોગેન્દ્ર પટેલ સાહેબને પહેલા અહીંયાથી દરબખસ્ત કરવામાં આવે। યુનિવર્સિટી યુજીસીના નિયમ બહાર પૂરી રીતે ચાલે છે। ત્યાં ઘણી જ બાબતોની અંદર ગેરરીતિઓ થાય છે। એડમિશન પ્રક્રિયાથી લઈ ભરતીથી લઈ અને એક બાબતની અંદર યુનિવર્સિટી કોઈ પણ રીતે યોગ્ય વર્તન નથી કરી રહી। જે ગુજરાત સરકાર યુજીસીના નિયમ હોય એના બહાર સમગ્ર બધું કામ ચાલી રહ્યું છે। તો ગુજરાત સરકાર એના પર એક કમિટી બેસાડે, આખી કમિટીનો એક જાંચ રિપોર્ટ સોંપવામાં આવે અને એની અંદર આખી તપાસ કરવામાં આવે કે યુનિવર્સિટીની અંદર કેટલા ઘોટાળાઓ છે બધું સામે લાવવામાં આવે। હર્ષદ પટેલ શાહ અને હર્ષદ પટેલ સ્કેમ જે આખો છે એ સામે આવે। એનો છે ને પ્રજાપતિનો અશોકનો તો ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જે ઘટના બની છે શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે મારામારીના દ્રશ્યો સર્જાયા છે તેને લઈને હાલમાં અત્યારે વિદ્યાર્થી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કઈ રીતે તેને ધમકી આપવામાં આવી છે। જ્યારે પીએચડી એડમિશનને લઈને જે પણ વાત હતી તે અંગે જે રજૂઆત કરવામાં આવી છે ત્યારે રજૂઆત કરવા આવેલ વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે અને સાથે તેને ધમકી આપવામાં આવી છે કે એનું ભવિષ્ય બગાડી દેવામાં આવશે અને એડમિશન નહીં આપવામાં આવે તો કુલપતિના અંગત સચિવ છે યોગેન્દ્ર પટેલ કે જેમણે લાફો માર્યો છે અને લાફો મારતા જ જે સમગ્ર હોબાળો થયો છે યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવની હાજરીમાં માર મારવામાં આવ્યો છે અને એટલા જ માટે આ ઘટના થઈ છે। જ્યારે ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે કે જેમાં આ વિદ્યાર્થી એડમિશનને લઈને કંઈક રજૂઆત કરવા ગયો છે ત્યારે તેને લાફો મારવામાં આવ્યો છે અને કઈ રીતે તેને ધમકી આપવામાં આવી છે તે પણ આ વિદ્યાર્થી અહીંયા જણાવી રહ્યો છે અને સાથે જ ત્યારબાદ મારામારીના દ્રશ્યો સર્જાયા છે। વાત પીએચડીના એડમિશનને લઈને છે। પીએચડીમાં એડમિશન મેળવવા માટે આ વિદ્યાર્થી ત્યાં રજૂઆત કરવા માટે ગયો હતો ને ત્યારબાદ કંઈક વાતમાં ક્યાંક જે હોબાળો થયો છે ને જેના કારણે આ મારામારી થઈ છે કે કારણ કે કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીને એડમિશન અંગે રજૂઆત કરવા જતાં લાફો માર્યો છે અને ત્યારબાદ અહીંયા મારામારીના દ્રશ્યો સર્જાયા છે। એટલે કે શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો જે સર્જાયા છે તેનો જે ત્યારબાદ જે વિડીયો છે તે વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ હોબાળો થયો છે। ખાસ કરીને આ અંગે જે પ્રકારે હોબાળો થયો છે ત્યારબાદ આ વિદ્યાર્થી જે રજૂઆત કરી રહ્યો છે તેને જે ધમકી આપવામાં આવી છે કે જ્યારે આ શૈક્ષણિક સ્ટાફ સામે રજૂઆત કરવા માટે ગયા છે વિદ્યાર્થીઓ ત્યારે તેમને ભવિષ્ય બગાડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે, એડમિશન આપવાની ધમકી આપવામાં આવી છે અને આ રીતે ક્યાંક એવું કહી શકાય છે કે આ શૈક્ષણિક સંસ્થા એટલે કે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે અને ખાસ કરીને આ ગેરવર્તણૂક
કરવામાં જે આવી છે તેનો જે વિડીયો છે તે વિડીયો પણ અહીંયા વાયરલ થઈ રહ્યો છે। જે રીતે આ વિડીયોમાં જોઈ શકાય છે કે જે રીતે આ વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે અને ત્યારબાદ આ સમગ્ર હોબાળો થયો છે, કારણ કે વિદ્યાર્થી જે રીતે રજૂઆત કરી રહ્યો છે, જે રીતે પોતાની વાત મૂકી રહ્યો છે, ત્યાંથી જ ક્યાંક ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ તેને લાફો મારવામાં આવ્યો છે અને લાફો મારવામાં આવ્યા પછી આ મારામારીના દ્રશ્યો સર્જાયા છે। સમગ્ર હોબાળો આ વિડીયોમાં આપ જોઈ શકો છો। અત્યારે હાલ જે વિડીયો આપને જોવા મળી રહ્યો છે તે વિડીયો છે જ્યારે આ ઘટના બની છે તે આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને આ વિડીયોમાં કેદ થઈ છે। ત્યારે આ વિડીયો આપ અત્યારે હાલ ગુજરાત ન્યૂઝ થી આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો કે કઈ રીતે જે કુલપતિના કુલસચિવની હાજરીમાં આ જે લાફો છે મારવામાં આવ્યો છે। અહીંયા જોઈ શકાય છે કે જે ધીમે ધીમે માહોલ જે છે તે ગરમ થયો છે। અહીંયા જે વિદ્યાર્થી છે તે કંઈક રજૂઆત કરતા આપને જોવા મળી રહ્યો છે અને ધીમે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો ને ત્યારબાદ જ્યારે વિદ્યાર્થી ઉગ્ર થયો છે, પોતાની રજૂઆત કરી રહ્યો છે, ત્યારબાદ તેને અચાનક જ લાફો ઝીંકી દેવામાં આવ્યો છે અને આ લાફો મારતા આ વિડીયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે। સચિવ છે આ યોગેન્દ્ર પટેલ કે જેમને આપ વિડીયોમાં જોઈ શકો છો, તો કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે આ વિદ્યાર્થીને લાફો માર્યો છે, જે ઘટના અહીંયા કેદ થઈ છે વિડીયોમાં અને ત્યારબાદ અત્યારે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની આ ઘટના છે કે જેમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીના દ્રશ્યો સર્જાયા છે। તો પીએચડી એડમિશનમાં કંઈક વિસંગતતા જણાવતા આ વિદ્યાર્થીઓ ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા કે પીએચડી એડમિશનમાં કંઈક વિસંગતતા છે તે વાતને લઈને શૈક્ષણિક સ્ટાફ સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસંગતતા ન સાંભળીને અને સાથે જ તેમની જે રજૂઆત છે તે ન સાંભળીને માહોલ જે છે તે ક્યાંક ગરમ થઈ રહ્યો હતો અને ત્યારબાદ અચાનક જ જે યોગેન્દ્ર પટેલ છે તેમણે વિદ્યાર્થીને લાફો માર્યો છે અને ત્યારબાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે, જે જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક આ મામલો શાંત કરવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ વિદ્યાર્થી પણ અહીંયા ગરમ થયેલો જોવા મળ્યો છે। તો આજ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા ગાંધીનગરથી મેહુલ દેસાઈ। જી મેહુલ, જણાવશો ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની જે ઘટના છે અહીંયા સામે આવી છે, જે રીતે આ વિદ્યાર્થી રજૂઆત કરવા માટે ગયો છે અને ત્યારબાદ તેને લાફો મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત આપની પાસે? બિલકુલથી જે ઘટનાક્રમ જે છે તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો છે અને ત્યાં પોતાના પીએચડીના એડમિશનના સંદર્ભમાં દિનેશ આહિર નામનો જે વિદ્યાર્થી છે રજૂઆત કરવા માટે ગયો હતો, પરંતુ આ જે રજૂઆત છે તે રજૂઆતની જ્યાં સુધી વાત કરવામાં આવે તો સામેના વ્યક્તિએ પોતાની રજૂઆત સાંભળી નથી અને પોતાને લાફો ઝીકી દીધો હોવાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે અને અભદ્ર વર્તન જે છે તે ત્યાંના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે। સમગ્ર મામલે જે છે ટેલિફોનિક જે વાતચીત થઈ છે યુનિવર્સિટીના વીસી સાથે અને તેના રજિસ્ટ્રાર સાથે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે વિદ્યાર્થી જે છે તે રજૂઆત કરવા માટે આવ્યો હતો, તે રજૂઆતનો પણ એક અભિગમ હોય છે જે લેખિત રજૂઆત પણ તે કરી શકે છે, પરંતુ વિદ્યાર્થી ઉગ્ર સ્વભાવ ધરાવે છે અને અન્ય જે ઓફિસ સ્ટાફ હતો તેની સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના બનવા પામી છે। આ મામલે જે છે તેમને વિદ્યાર્થી જે છે તે વિદ્યાર્થીનું વર્તણૂક સંદર્ભે પણ જે છે યુનિવર્સિટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। હવે જે મુખ્યત્વે જે પરીક્ષા હતી જે એડમિશનના સંદર્ભમાં જે ગ્રુપ ડિસ્કશન હોય છે તેમાં પણ વિદ્યાર્થી જે છે ઉત્તીર્ણ ન થયો હોવાનું પણ જે યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જે યોગેન્દ્ર પટેલ છે કે જેમને અહીંયા લાફો માર્યો છે વિદ્યાર્થીને, તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે કે કેમ? કારણ કે વિડીયોમાં અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે અચાનક જ વાતચીત કરતા તેમણે વિદ્યાર્થીને લાફો માર્યો છે। નહીં, યોગેન્દ્ર પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ યુનિવર્સિટી પોતે જે છે આ સંદર્ભે જે પોતાનો મત જે છે તે ટેલિફોનિક મૂક્યો છે। યુનિવર્સિટીનું કહેવું એવું છે કે વિદ્યાર્થી જે છે તેણે શરૂઆત કરી હતી ઉગ્ર સ્વભાવથી વાત કરવાથી, ઉગ્રતાથી વાત કરવાથી, જેના કારણે સમગ્ર મામલો જે છે તે આ વાત સુધી પહોંચ્યો હતો અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો આ પ્રથમ વખત નથી કે ત્યારે વિદ્યાર્થી દ્વારા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું હોય। વિદ્યાર્થી અવારનવાર આ પ્રકારે વર્તન જે છે તે કરતો આવ્યો હતો। વિદ્યાર્થીની કોઈ રજૂઆત હોય તે લેખિતમાં કરવા માટે યુનિવર્સિટીનું
જે છે તે કહેવું હતું કે જે કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પણ રજૂઆત હોય તો તે લેખિત કરી શકે છે, પરંતુ આ લેખિત કોઈ ફરિયાદ ન કરતા ઉગ્રતાથી વાત કરી હતી અને ઓફિસ સ્ટાફ સાથે વર્તણૂક જે છે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે આ મામલો જે છે તે અહીંયા સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓને હજુ પણ રજૂઆત હોય તો તે લેખિતમાં આપી શકે છે તેવું યુનિવર્સિટીનું કહેવું છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. લાગ્યો ને ત્યારબાદ આ સમગ્ર મામલો બીચક્યો છે ને ત્યારબાદ યોગેન્દ્ર પટેલે તેમને લાફો માર્યો છે. તો કોરોનાને લઈને ફરી એક વખત સરકારનું ટેન્શન વધ્યું છે. અત્યારે